નમસ્કાર, હું ચિરાગ અને હું છું શિવાની। ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। જી હા, લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। લોકસભાના સૌથી મોટા પર્વની જાહેરાત થઈ ચૂકી છે। દેશમાં લોકસભાની તારીખોનું એલાન કરી દેવાયું છે અને માહોલ હવે ચૂંટણીમય બની ગયો છે। દેશની વાત કરતા પહેલા વાત કરીશું ગુજરાતની 26 લોકસભા બેઠક પર 7 મેના દિવસે આ તારીખ યાદ રાખજો। 7 મે 2024ના દિવસે ગુજરાતની 26 બેઠકો પર મતદાન થવાનું છે અને પરિણામ આવશે 4 જૂનના રોજ। રાજ્યમાં 5 વિધાનસભા બેઠકો પર પણ આ જ દિવસે થશે પેટા ચૂંટણી માટે મતદાન। રાજ્યની આ 5 વિધાનસભા બેઠકો પર પણ સાથે જ મતદાન થવાનું છે, એટલે કે 7 મેના રોજ લોકસભાની સાથોસાથ વિધાનસભાની બેઠકો પર પણ યોજાશે પેટા ચૂંટણી અને પરિણામ આવશે 4 જૂને। જે બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે તેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠકનો સમાવેશ થાય છે। ચિત્રની કરીએ તો 543 લોકસભા બેઠકો 7 તબક્કામાં યોજાશે। તેના પર ચૂંટણી અને 4 જૂને આવશે પરિણામ। જાહેરાતની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને મતદાનનો માહોલ જામશે 19 એપ્રિલથી। 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, એટલે કે 19 એપ્રિલથી 25 મે સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે। 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે, જેમાં 102 બેઠકો હશે, તો 26 એપ્રિલે 89 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થશે। 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 94 બેઠકોનો સમાવેશ થાય છે અને આ 94 બેઠકોમાં ગુજરાતની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે, એટલે કે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે। આ સાથે 13 મેના રોજ 96 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન થશે। 20 મેના રોજ 49 બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન, તો 25 મેના રોજ 57 બેઠકો પર છઠ્ઠા તબક્કાનું મતદાન થશે અને અંતિમ 1 જૂને 57 બેઠકો પર સાતમા તબક્કાનું મતદાન। જે તમામ પરિણામ આવશે તે 4 જૂને આવશે। 4 જૂન એ તારીખ છે જે નક્કી કરશે કે દેશમાં કોની બનશે સરકાર। તો 543 લોકસભા બેઠકો, જેમાં 7 તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। આ સાથે જે કરોડો વોટર્સ છે તેને ચૂંટણી પંચે વોટિંગની પણ અપીલ કરી છે। અલગ અલગ તબક્કાઓમાં મતદાન છે જે શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થાય તેની પણ ક્યાંક વાત ચૂંટણી પંચે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કરી। 7 તબક્કામાં મતદાન અને તેમાં પણ ગુજરાતની જે બેઠકો છે 26 બેઠકો પર 7 મેએ મતદાન થશે। તો ચૂંટણીની જાહેરાતની સાથે જ એ પણ જાણવું જરૂરી છે કે કયા તબક્કામાં કયા રાજ્યમાં ચૂંટણી થશે અને કઈ બેઠકો પણ મહત્વપૂર્ણ છે। બિગ વોલ પર આપને દર્શાવી દઈએ એ આખું ચિત્ર કે કેવી રીતની આ આખી પ્રક્રિયા રહેશે। ખાસ તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જેમાં ભારતનો આખો મેપ જોઈ શકાય છે અને તબક્કાવાર તેમાં ચૂંટણીના જે રંગો છે એ પણ આપને દર્શાવી દઈએ, જેમાં ફર્સ્ટ ફેઝ જેમાં 112 બેઠકોનો સમાવેશ થાય છે અને તેને પીળા રંગથી ચિત્રિત કરવામાં આવી છે। આ સાથે સેકન્ડ ફેઝમાં જે ભૂરા રંગના દ્રશ્યો દેખાય છે એ રાજ્યોમાં ચૂંટણી થશે, તો ત્રીજા ફેઝમાં જે જાંબલી રંગથી દર્શાવેલા જેટલા પણ રાજ્યો છે એ રાજ્યોમાં લોકસભાની ચૂંટણી યોજાશે। ચોથા ફેઝમાં જે કેસરી રંગથી છે તે, પાંચમામાં ગુલાબી રંગ, આ સાથે જે ઘાટો ભૂરો રંગ છે ત્યાં છઠ્ઠા ફેઝમાં અને સાતમા ફેઝમાં જે લીલા રંગના જે પણ રાજ્યો દેખાઈ રહ્યા છે ત્યાં ચૂંટણી યોજાશે। એટલે કે આ જે આખું પરિદ્રશ્ય છે તેમાં તબક્કાવાર ચૂંટણીનું આયોજન થશે, મતદાતાઓ મતદાન કરશે અને આ જે આખું ચિત્ર છે એ પરિણામોના દિવસે પણ ક્યાંક નિર્ણાયક બની રહેશે। 7 તબક્કામાં ચૂંટણી
યોજવામાં આવશે. રાજકીય પક્ષો તૈયાર થઈ ચૂક્યા છે, શસ્ત્રો સજાવી દેવાયા છે અને હવે મતદારોને પણ અપીલ થઈ રહી છે કે વધુમાં વધુ વોટિંગ કરવામાં આવશે. અલગ અલગ મુદ્દા આ વખતે ચોક્કસ ચર્ચામાં રહેવાના છે, ત્યારે આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાઈ રહ્યા છે અલગ અલગ મહાનુભાવો. વરિષ્ઠ પત્રકાર આપણી સાથે છે અજયભાઈ ઉમટ, આપનું સ્વાગત. શિરીષ કાસીકર છે વરિષ્ઠ પત્રકાર, આપનું પણ સ્વાગત. કોંગ્રેસમાંથી હેમાંગભાઈ રાવલ છે અને ભાજપમાંથી પણ નેતા જોડાઈ રહ્યા છે. સૌથી પહેલા અજયભાઈ આપને પૂછીશ કે 2024ની આ લોકસભાની ચૂંટણી દેશ માટે, દેશના ભાવિ માટે કેટલી મહત્વપૂર્ણ છે? સૌથી મહત્વની, કારણ કે આ ચૂંટણી જે છે એ આ દેશની દિશા અને દશા એ નિર્ધારિત કરશે. અને માત્ર આ વખતે એવું નથી કે ભારતમાં જ ચૂંટણી છે, લોકશાહી માટે પણ હું માનું છું સમગ્ર વિશ્વ માટે પણ આ એટલું જ મહત્વનું છે. કારણ કે આપણે જોયું કે બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં તો ચૂંટણી થઈ, હવે ભારતમાં, પછી બ્રાઝિલમાં, અમેરિકામાં, રશિયામાં પણ ચૂંટણી પ્રક્રિયા થઈ છે. એટલે દુનિયાની 10 એવા દેશો કે જે ખાસી વસ્તી ધરાવે છે, 46% વસ્તી અને 70% જેટલા નાગરિકો જે છે આ લોકશાહીમાં ભાગ લેવાના છે. અને એમાં સૌથી મોટી લોકશાહી તરીકે ભારત જે છે એ એક ઐતિહાસિક રેકોર્ડ રચવા જઈ રહ્યું છે. ત્યારે મને લાગે છે કે આ જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે અને સૌએ એમાં જોડાવાનું છે. બિલકુલ શિરીષભાઈ, ક્યાંક આ વખતનું જે ચૂંટણીનું ચિત્ર છે એ ગત ચૂંટણીઓ કરતાં ઘણું અલગ છે. કારણ કે 2014, 2019 અને હવે 2024ની વાત કરવામાં આવે તો 3 એ પ્રકારના ગ્રુપ્સ છે કે જેમાં એનડીએ ગઠબંધનની વાત કરવામાં આવે છે, ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે છે અને એક એવા પક્ષો છે કે જેમાં માયાવતીના જેવા પક્ષો છે કે જે કોઈ પક્ષમાં નથી છતાં પણ એક મજબૂત ચિત્ર તેઓ પણ એક ઊભું કરી શકે છે આ વખતે ચૂંટણીમાં. આજે તમે ત્રીજો પક્ષની વાત કરીને એ સાંભળીને મને પેલું અલિપ્ત રાષ્ટ્રો યાદ આવ્યું. નોન અલાઇન મૂવમેન્ટ ચાલતી હતી, એવા અલિપ્ત રાષ્ટ્રો જેવા અલિપ્ત પક્ષો છે. આ વાત સાચી છે, બટ મેઇનલી છતાં પણ જે સીધો મુકાબલો આપણે જેને કહીએ આ ચૂંટણીમાં એ ઇન્ડી ગઠબંધન અને સ્વાભાવિક છે એનડીએ વચ્ચે રહેશે. હા, અને અત્યારે જે પ્રકારે કોન્ફિડન્સ એનડીએ ગઠબંધનો દેખાય છે, કદાચ એમને બહુ મોટી તડજોડ કરવાની જરૂર ન પણ પડે, પણ કદાચ જરૂર પડે તો એ જે અલિપ્ત રાષ્ટ્રો છે એમાંના કેટલાક છે એ એનડીએ તરફ અથવા ઇન્ડી ગઠબંધન જે જીતે એના તરફ આવે એવી શક્યતા છે. એટલે એમના વિશે બહુ હમણાં ચર્ચા કરવાનો કોઈ મોકો નથી, પણ સ્વાભાવિક છે બંને જે મુખ્ય ગઠબંધન છે એની વચ્ચેની આ ટફ ફાઇટ છે. ઇન્ડી ગઠબંધન ભલે જે કોઈ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યું હોય, કોંગ્રેસ કોન્ફિડન્સમાં છે કે અમે બધાને રાજકીય પક્ષો મોજૂદ છે, પૂછી લઈએ એમને. એક સેકન્ડ, આજે બશીર બદ્રનો શેર યાદ કરતા ચીફ ઇલેક્શન કમિશનરે કહ્યું હતું કે એટલી કડવાટ ના રાખતા કે ફરી ભેગા થવામાં કે ફરી ભેગા થવું તો શરમ આવે એકબીજા જોડે. હેમાંગભાઈ શું કહેશો આ વખતનું ઇલેક્શન કોંગ્રેસ પક્ષ માટે, ખાસ તમારા ગઠબંધન માટે પણ કેટલું મહત્વપૂર્ણ? જુઓ, દરેક ઇલેક્શન, નાનકડું એવું ગામડાનું સરપંચનું ઇલેક્શન હોય કે દેશનું ઇલેક્શન હોય, એક રાજકીય પાર્ટી માટે ખૂબ જ મહત્વનો રોલ ભજવતું હોય છે. વળી આ તો જે છે એ આપણા સર્વોચ્ચ પર્વ કહેવાય, જે દરેક ઇલેક્શનને આપણે પર્વ કહીએ છીએ, પરંતુ આ તો સૌથી સર્વોચ્ચ પર્વ છે. લોકશાહીની અંદર એક જમાનાની અંદર રાજાશાહીની અંદર માથા કાપીને રાજ થતું હતું, આજે માથા સાથે રાખીને રાજ થાય છે અને સશક્ત લોકશાહી માટે ખૂબ જ અગત્યનું છે. અને કોંગ્રેસ પક્ષ પણ એને ખૂબ જ મજબૂતાઈથી અને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. મારે અહીંયા એક મારા રાજકીય વિશ્લેષક મિત્રને મારે કહેવું છે કે અમારું ગઠબંધનનું નામ ઇન્ડિયા ગઠબંધન છે. INDIA, ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક, જે તમે છેલ્લે એ બોલો છો ઇન્ક્લુઝિવ એલાયન્સ છે. જો તમે NDA બોલતા હોય, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, તો તમે ઇન્ડિયાને પણ ઇન્ડીની જગ્યાએ ઇન્ડિયા ગઠબંધન બોલો એવી મારી વિનંતી છે. અમારું સાચું નામ એ છે. વાત કરીએ આ ઇલેક્શન છે, આ ઇલેક્શનની અંદર ઘણી બધી પક્ષો પોતપોતાની રીતે, જુઓ ઇલેક્શનની અંદર પરસેપ્શન બનાવવા માટે દરેક પક્ષ પોતાની વાત રજૂઆત કરતા હોય છે. કોઈક એને સીટની બાબતમાં કે કોઈક એને બીજી બાબતમાં કે. આપણે ભૂતકાળની અંદર વાજપેયીજીની સરકારમાં શાઇનિંગ ઇન્ડિયા આનેથી પણ વધારે મોટા અવાજે વાત થતી હતી, પરંતુ પ્રજા જે છે એ લોકશાહીની અંદર સર્વોપરી છે અને પ્રજાએ આ વખતે જે નક્કી કર્યું છે એ પ્રજાએ પોતાને ન્યાય જોઈએ છે અને ન્યાય લેવા માટે પ્રજા પોતે કટિબદ્ધ છે. એ અત્યારે શરૂઆતના તબક્કામાં તો દેખાઈ રહ્યું છે. બિલકુલ, તો રાજકીય વિશ્લેષકો પણ જોડાઈ ગયા છે. જગદીશભાઈ અને નરેશભાઈ પણ આપણી સાથે જોડાશે. અને ખાસ તો જગદીશભાઈ, આપની પાસે આવવા માંગીશું સૌથી પહેલા, કારણ કે 2024ની ચૂંટણી
ઘણા બધા મોટા મુદ્દાઓ, ઘણા બધા નાના મુદ્દાઓ સાથે લડાવવાની છે. એમાં પણ ઇન્ડિયા ગઠબંધન સામે એનડીએ ગઠબંધન અને જે વર્ચસ્વની અને પોતાની વજૂદ ટકાવવાની એક હરીફાઈ છે, એમાં પણ ક્યાંક આ ચૂંટણી નિર્ણાયક ચોક્કસથી સાબિત થશે. હિન્દુસ્તાનના રાજકીય ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ અને જેને કહી શકાય કે જગત એની નોંધ લે એ પ્રકારની આ ચૂંટણી થવા જઈ રહી છે. અને એ એટલા માટે નહીં કે નરેન્દ્ર મોદી જે છે એ માર્કેટિંગ કરે છે, પરંતુ એ એટલા માટે છે પહેલી વખત આટલો જાગૃત નાગરિક શાયદ હિન્દુસ્તાનને પ્રથમ વખત ચૂંટણીમાં મળી રહ્યો છે. પહેલાં શું થતું હતું, ચૂંટણી એટલે ધોળા વાળ જેના માથે આવી ગયા હોય એ લોકોની માટે ચર્ચાનો વિષય હતો, યંગસ્ટર્સ માટે નહીં. કોઈ પણ યંગસ્ટર્સ ચૂંટણીને તો એક નીરસ વિષય ગણતા હતા. આ પહેલી વખત એવું બન્યું છે કે તમે જુઓ, આજે જ્યારે ચૂંટણી ઇલેક્શને આ ચૂંટણીની ડેટ જાહેર કરી, સોશિયલ મીડિયાથી માંડીને મેઇન સ્ટ્રીમ સુધી તમે એને જુઓ, એના વ્યુઅર્સ તો સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ ટ્રેન્ડ અગર કોઈ કરતું હોય તો એ આ સમાચાર હતો. તો એ શું સૂચવે છે, જેની જોતા વાટ આજ દિન આવી મળ્યા, ઉઘડ્યા દિલના કમાડ, વગર ચાવીના શ્યામળા, આ એના જેવી સ્થિતિ અત્યારે પહેલી વખત. અન્યથા આ જે વિષય છે આટલો રોચક ને રોમાંચક ક્યારેય નહોતો રહ્યો. અને પહેલી વખત શાયદ એવું બન્યું છે, અમિત શાહે કીધું એ પછીની ઘટના છે. અમિત શાહે હમણાં એના પ્રચારના શ્રી ગણેશ કર્યા, એમાં એણે સ્પષ્ટપણે કીધું કે ભાજપને મત નથી આપવાનો, ભારતને મત આપવાનો છે. હાલાકી એ એક જુમલો છે કે એક સૂત્ર છે, એ જુદી ઘટના છે. પણ હકીકતે કહું તો આ વખતની ચૂંટણીમાં દેશભરના નાગરિકો જે છે એ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને અથવા તો એના કારણે. નરેશભાઈ, જેમ અલગ અલગ વિશ્લેષકો કહી રહ્યા છે, પક્ષો પણ કહી રહ્યા છે કે બાકીની ઇલેક્શન કરતા આ વખતનું ઇલેક્શન એના મુદ્દાઓ અને ખાસ અસ્તિત્વનો જંગ ચોક્કસ અમુક પક્ષો માટે રેકોર્ડ બનાવવાનો ચોક્કસ સમય છે. કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો આ ચૂંટણીને? રેકોર્ડ બનાવવાનો તો સમય છે જ, કારણ કે વડાપ્રધાન પોતે 370 કમળ એટલે ભાજપને જીતવાની ને 400+ એનડીએની વાત કરી છે. એના કરતાં પણ મહત્ત્વનું એ છે કે તાજેતરમાં જ્યારે 4 રાજ્યોની ચૂંટણી ગઈ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની, ત્યારે એક એવું વાત એવી છે અને બહાર આવી છે કે ભાઈ દક્ષિણની અંદર ભારતીય જનતા પાર્ટીનો પગપેસારો નથી, એટલે મૂળિયા મજબૂત નથી. આ ચૂંટણી અલગ રીતે એટલે પડશે કારણ કે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ત્યાં મહેનત કરે છે અને આ વખતે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ દક્ષિણમાં વધુને વધુ એમનું સારું પ્રદર્શન થાય એ દિશામાં જઈ રહ્યા છે. એટલે એક એવી વાત એવી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી છે અને કાઉ બેલ્ટ હિન્દી જે પટ્ટો છે આપણો, એનો જે એને લાભ મળે છે, ત્યાંથી એ ચૂંટાઈને આવે છે અને બહુમત ત્યાંથી પ્રાપ્ત થાય છે. પણ દક્ષિણના જે રાજ્યો છે એની અલગ તાસીર રહી છે, ત્યાંનું રાજકારણ છે કે ત્યાંની પ્રજાની જે માનસિકતા છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી નથી. એટલે આ ચૂંટણીથી એક વાત એ પણ પ્રતિપાસ થઈ જશે કે નરેન્દ્ર મોદી જો દક્ષિણમાંથી એમને સારો એવો પ્રતિસાદ મળે છે તો જે એવું પરસેપ્શન કરવામાં આવે છે કે આ તો ઉત્તર ભારત કે પશ્ચિમ ભારતના જે રાજ્યો છે કે જે રાજનીતિ છે પૂર્વોત્તરમાં એમનું છે, એની જગ્યાએ તે સંપૂર્ણ ભારત દક્ષિણમાં ચોક્કસ મહેનત કરવાની રહેશે ભાજપે. એ એમને નક્કી કરશે. બિલકુલ. તો અત્યારના સૌથી મોટા અપડેટ આપને આપી દઈએ. TV9 નો ઓપિનિયન પોલ, જેમાં ચિત્ર ક્યાંક સ્પષ્ટ અમે આપને દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે 20 લાખના સેમ્પલ સાથે થયેલો આ સર્વે, જેમાં આપને દર્શાવી દઈએ ચૂંટણીની જાહેરાત બાદ દેશનો સૌથી મોટો સટીક ઓપિનિયન પોલ, જેમાં TV9 દર્શાવશે એ આંકડા. TV9ના ઓપિનિયન પોલમાં સૌથી સચોટ માહિતી દર્શકો સુધી પહોંચાડવાનો હેતુ અને 543 બેઠક પર 20 લાખ લોકોનો ઓપિનિયન લેવાયો અને તેના આધારે આ આંકડા અમે આપને દર્શાવવા જઈ રહ્યા છીએ. દેશના રાજ્યોમાં TV9 નો મેગા ઓપિનિયન પોલ 20 લાખના મોટા સેમ્પલ સાથે આ ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે. ગુજરાત, યુપી, બિહાર આ તમામ જગ્યાએ ઓપિનિયન પોલ IVR થકી લેવાયો લોકોનો મત. અને આ સટીક આંકડા ઓપિનિયન પોલના અમે આપને દર્શાવીએ. તમામ વિધાનસભાઓમાંથી સેમ્પલ લેવાયા છે અને આ એક સટીક આંકડો અમે આપને દર્શાવવા જઈ રહ્યા છે. 4123 વિધાનસભા સીટને પોલમાં આવરી લેવાઈ છે. 20 લાખનો સેમ્પલ હતો અને 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી આ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેના પર
વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સૌથી મોટો સવાલ દેશમાં ચર્ચાઈ રહ્યો છે, શું મોદી સરકાર કરશે 400 ને પાર? ચૂંટણીની જાહેરાત બાદ દેશનો આ સૌથી મોટો ઓપિનિયન પોલ, જેમાં એ આંકડો ગુજરાતના દર્શકો માટે કે આવનારા દિવસોમાં જે પણ રાજકીય ગતિવિધિઓ હશે તેના પછી જે ચૂંટણીઓ અને પરિણામો હશે તેનો એક અનુમાનિત આંકડો અમે આપને દર્શાવવા જઈ રહ્યા છીએ. જી, તો આ સાથે ભાજપ નેતા અમિત ઠાકર પણ જોડાઈ ગયા છે. અમિતભાઈ, ઓપિનિયન પોલના આંકડા તો તમારી ફેવરમાં દેખાઈ જ રહ્યા છે, પણ સાથે સાથે 400 ને પારનો જે નારો છે એ કેટલો ફળીભૂત થતો દેખાઈ રહ્યો છે? એ હજી દૂર દેખાય છે. સહેજ પણ દૂર નથી. એનડીએ 400 કે પાર એ અવશ્ય એ સત્ય તરફ આગળ વધતું, રિયાલિટી તરફ આગળ વધતો આંકડો છે. ભારતીય, જગદીશભાઈ કીધું તેમ ભારતીય લોકતંત્ર મેચ્યોરિટી સાથે આગળ વધી રહ્યું છે. આ વિકાસના મુદ્દા ઉપર, કરેલા કામ ઉપર થનારી આ દેશની પહેલી ચૂંટણી છે. જવાહરલાલ નહેરુજીને આઝાદી ઉપર વોટ મળ્યા, ઇન્દિરા ગાંધીને લાલ બહાદુર શાસ્ત્રીજીના મૃત્યુ ઉપર વોટ મળ્યા, રાજીવ ગાંધીજીને ઇન્દિરા ગાંધીના મૃત્યુ ઉપર, આંસુ ઉપર લોહી મળ્યા, વોટ મળ્યા. જે રાજીવ ગાંધીના ગયા પછી, એટલે રાજીવ ગાંધી પછી ભ્રષ્ટાચાર, બોફોર્સ કાંડ, એના ઉપર વીપીસી આવ્યા. પછી 3-4 પ્રધાનમંત્રી જેને કદાચ દેશ ભૂલી બી ગયો હશે, પણ એ લોકોના ભ્રષ્ટાચારના વિષય ઉપર કે મંડલ કે કમંડલની વાત ઉપર નરસિંહ રાવ આવ્યા. નરસિંહ રાવનું ભ્રષ્ટાચારના કેલેન્ડર પછી હવે અટલ બિહારી વાજપેયી જ જોઈએ, આ મુદ્દા ઉપર વોટિંગ થયું. કારગિલ થયું, બરાબર. એ પછી મનમોહનસિંહ જે આવ્યા અને મનમોહનસિંહ પછી જે ભ્રષ્ટાચારનું એક 10 વર્ષનું શાસન અને અકર્મણ્યતા, બેકસીટ ડ્રાઇવિંગ સોનિયા ગાંધીજીનું, આ બધા ઉપર અબકી બાર મોદી સરકાર, એ 2014. પણ આ વખતની જે ચૂંટણી છે એ અબકી બાર 400 કે પાર. શેના આધાર ઉપર? તો ગરીબનું શાસન આવ્યું, ગરીબને બધી જ સરકારી યોજનાના લાભ ઘર સુધી મળ્યા, યુવાનો સુધી રોજગારી પહોંચી, વિદેશમાંથી આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, તો આ બધા અનેક મુદ્દાઓના ઉપર જે આઝાદીના ફળો છે ને એ 75 વર્ષ પછી લોકોના ઘરે પહોંચ્યા અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, લોકોને સીધું બટન દબાવે એટલે વર્ષમાં 3 વખત પૈસા મળી જાય. તો આ જે સરકારની પવિત્રતા છે. અમિતભાઈ, ક્ષમા કરશો પણ તમે કોંગ્રેસના શાસનના મુદ્દા, તમારી પાસે તો કેટલા સારા સારા મુદ્દા છે. કહો ને રામ મંદિર, કહો ને 370. જો એવું છે કે અમે લોકો બહુ સ્પષ્ટ માનીએ છીએ કે રામ મંદિર ઇટ્સ અવર પ્રાઇડ. રામ મંદિર બની ગયું એ સત્યતા છે. રામ મંદિર બની ગયા, તારીખ નહીં બતાવેંગે એ વાળા લોકો હવે જાતે ચૂપ થઈ ગયા છે, બરાબર. સીએ આવી ગયું એ વાસ્તવિકતા છે. જે મુદ્દા કોંગ્રેસ આટલા વર્ષોથી કહેતી હતી એ બધા મુદ્દા થઈ ગયા, બરાબર. થઈ ગયા, ઉપર વોટ મળશે, પરંતુ જનતા વોટ આપતી હોય છે. હવે પછી અમને શું મળશે? તો હવે પછી અમને કોણ આપશે? તો એમને નરેન્દ્ર મોદી સિવાય કોઈ દેખાતું નથી. હી ઇઝ અ ડુઅર, હી ઇઝ અ પરફોર્મર, બરાબર. આ પરફોર્મર પ્રાઇમ મિનિસ્ટર એ વિશ્વની અંદર જો કોઈ હોય તો એ નરેન્દ્ર મોદી છે. વૈશ્વિક નેતા કોઈ હોય તો નરેન્દ્ર મોદી છે. તમારી ગેરંટી કે અમે પણ જોર કરવાના છે? ચિરાગભાઈ, જો રાજકારણ હોય કે લોકશાહી હોય, લોકશાહીની અંદર આ પ્રમાણે ગર્વ લેવો મને લાગે છે કે એ લોકશાહીનું અપમાન છે. તમે ભૂતપૂર્વ વડાપ્રધાનની વાતો કરો છો તો જવાહરલાલ નહેરુજી હતા ત્યારે દેશની અંદર આઈઆઈએમ સ્થાપી, આઈઆઈટી સ્થપાઈ, ઈસરો બનાવ્યું અને જવાહરલાલ નહેરુ પછી લાલ બહાદુર શાસ્ત્રી એના ઉપર વોટ લીધા. લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો, એના ઉપર ઇન્દિરાજીએ વોટ લીધા. એ વખતે આપણે પાકિસ્તાન જીત્યું હતું. ઇન્દિરાજી વખતે પાકિસ્તાનના 2 ફાળિયા કરી નાખ્યા.
બાંગ્લાદેશ બનાવી દીધું, એના ઉપર વોટ લીધા, બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું, એના ઉપર વોટ પ્રજાએ આપ્યા હતા. પ્રજાને જો એમ કહેવું કે તમે માત્ર ભરમાઈને વોટ આપ્યા છે, એ તો એ પ્રજાનું અપમાન છે. મનમોહન સિંહનો દાયકો હતો, 10 વર્ષનો દાયકો હતો, એ અધિકારોનો દાયકો હતો. રાઇટ ટુ એજ્યુકેશન હોય કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, આરટીઆઈ હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય કે મનરેગા હોય, આ બધું મનમોહન સિંહના શાસનમાં થયું. તમારા શાસનની અંદર તમે જોયું અત્યારે આ જે તમે ઓપિનિયન પોલ લીધેલો છે, સારી વાત છે, પણ મારે એ પણ કહેવું છે જોડે જોડે કે પ્રજાનું અપમાન ના કરવું જોઈએ. પ્રજા એવું કહેવા માંગો છો તમે કે પ્રજાએ જે છે એ અત્યાર સુધીના વડાપ્રધાન બનાયા, એ વડાપ્રધાન ખોટા બનાયા છે. તમે કહો છો કે કોઈને મોત ઉપર વોટ મળ્યા, મોત ઉપર નથી મળ્યા, કામ ઉપર વોટ મળ્યા છે. સિમ્પથીના વોટ મળે એમ સાબિત કરવાનું છે. સિમ્પથીના વોટ મળ્યા ભાઈ, હવે રાજીવ ગાંધી છે, એ રાજીવ ગાંધીએ કોમ્પ્યુટર યુગ લાવ્યા હતા. રાજીવ ગાંધીએ સુપર કોમ્પ્યુટર બનાવ્યું, અગ્નિ મિસાઇલ બની ગયું હતું, HAL ની અંદર હેલિકોપ્ટરો આપણે સૈન્ય માટે હવે હેમંતભાઈ સીધો સવાલ છે, જેમ 400+ નો ટાર્ગેટ ભાજપે અને એનડીએ મૂક્યો છે, કોંગ્રેસનો અથવા ઇન્ડિયા ગઠબંધનનો કોઈ ચોક્કસ ટાર્ગેટ ખરો? જો ઇન્ડિયા ગઠબંધનનો ટાર્ગેટ એકમાત્ર લોકશાહી બચાવવાનો છે. આ લોકશાહી જે છે, લોકશાહીનું અત્યારે હનન થઈ રહ્યું છે, બંધારણનું હનન થઈ રહ્યું છે, અને લોકોને માત્ર ને માત્ર સપનાઓમાં અને વાયદાઓની અંદર મૂકવામાં આવેલા છે. લોકોને ન્યાય નથી મળતો. ન્યાય આપવાની વાત છે, ચાહે મહિલાને ન્યાયની વાત હોય, ચાહે એ યુવાનોને ન્યાયની વાત હોય કે પછી તે ખેડૂતોને ન્યાયની વાત હોય. સત્તા માટે જરૂર પડશે બેઠકોની. બિલકુલ સત્તા આવશે તો અમે યુવાનો માટે અલગ પ્રકારનો મેનિફેસ્ટો આગળના દિવસોમાં જાહેર કરવાના છે, મહિલાઓ માટે કરવાના છે, ખેડૂતો માટે કરવાના છે. દરેકે દરેક વર્ગ, જે વર્ગને નુકસાની થઈ છે, ઓપિનિયન પોલમાં વાત કરીશું. હવે ગુજરાતની વાત કરીશું. ગુજરાતની પ્રજા ટાંપીને બેઠી છે, ઓપિનિયન પોલમાં છે શું? ગુજરાતની વાત કરીશું. ગુજરાતમાંથી આ વખતે જે 26 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપનો કેસરીઓ લહેરાશે, આ પ્રકારની જાણકારી મળી રહી છે. સર્વેમાં 26 બેઠકો પર ભાજપ જીતની હેટ્રિક લગાવશે. ત્રીજી વખત ગુજરાત 26માંથી 26 બેઠકો ભાજપને આપશે, આ પ્રકારનું સર્વેનું અનુમાન સામે આવી રહ્યું છે. ઓપિનિયન પોલ પ્રમાણે ત્રીજી વખત ભાજપ જીતી શકે છે ગુજરાતની 26 બેઠકો. તો કોંગ્રેસ અને આપનું ખાતું ન ખુલે, જે ગઠબંધન થયું છે, એવી પૂરેપૂરી શક્યતાઓ જણાવાઈ રહી છે. હા હેમંતભાઈ, આપને પૂછીશ. બિલકુલ, જુઓ આપનો સર્વે છે, સર્વેને બિલકુલ સન્માન આપીએ છે. સર્વે હંમેશા, હજી તો ઓપિનિયન પોલ છે, કદાચ આ સર્વે થયો હશે ત્યારે કદાચ તમારા જે રાજકીય વિશ્લેષક હશે તો એ લોકોને તમે પૂછજો કે એ વખતે ઇલેક્ટ્રોલ બોન્ડની વાત હતી તો કદાચ નહીં હોય. પ્રજાની અંદર પડે સમયે સમયે પ્રજાનું જનમાનસ બદલાતું હોય છે. હું સર્વેને નકારતો નથી, પહેલા કહું છું, પરંતુ સર્વે, ઓપિનિયન સર્વે નહીં પણ એક્ઝિટ પોલ પણ ખોટા પડેલા છે. અમારા તરફી હતા ને ખોટા પડેલા છે. મધ્યપ્રદેશમાં અમારી સરકાર બતાવતા હતા અને ખોટા પડેલા છે, અને કર્ણાટકમાં ભાજપની સરકાર બતાવતા હતા, એ પણ ખોટા પડેલા છે. સર્વેને સર્વેની વાત ઓકે છે, પણ એવી કઈ બેઠકો, કેટલી બેઠકો જેથી કરીને કોંગ્રેસ અને આપનું ગઠબંધન ગુજરાતમાં છે એ જીતવા પાત્ર છે, જીતી શકે એવું છે? જુઓ, તમે અત્યારે જોઈ શકો છો કે આખું બનાસકાંઠા ગેનીબેનની જે છે એ ગેનીબેન અત્યારે જે પ્રમાણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, સામેના ઉમેદવાર કોણ છે એ જ કોઈને ખબર નથી, એવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. અનંત પટેલ એટલે આદિવાસી સમાજના હીરો છે. લલિત વસોયા છે તો એ પ્રમાણે પાટીદાર અગ્રણી છે. આવા તો અનેક નેતાઓ જે છે એ નેતાઓ, ચૈતર વસાવા કે જેને અત્યારે જે પ્રમાણે એને ન્યાય મેળવવા માટે જંગ કર્યો, એમના ઉપર જે પ્રમાણે અમાનુષી અત્યાચાર થયો, આજે સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ, જે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ભૂતકાળની અંદર તમે આની પહેલાના સર્વે જોઈ લેજો કે જેની અંદર સર્વે સિવાયની વાત કરું છું, પર્સન્ટેજની વાત કરીએ, ભાજપને 35 થી 36% વોટ મળેલા છે. તો બાકીના વોટ જે છે પોલોરાઇઝ કરીને ભારતીય જનતા પાર્ટી જે જીત મેળવતી હતી એ આ વખતે અમે નહીં મેળવવા દઈએ. એના માટે અમુક બેઠકો એમણે ગણાવી, ચોક્કસ ગણાવી છે. અમુક બેઠકો પર તો મજબૂત ઉમેદવાર કોંગ્રેસના છે અને આપના પણ છે. શું લાગે છે કે 26 બેઠકો માટે કેટલું કપૂર ચઢાણ છે, અને ખાસ તો 5 લાખની લીડ માટેનું? જો બેઝિકલી શું છે, કોંગ્રેસનો ગુજરાતની અંદરથી બેઝ ખતમ થઈ ગયો છે. કોઈ વ્યક્તિના આધારે 1 લાખ 2 લાખ વોટ સુધી માણસ ખેંચી જઈ શકે, પરંતુ જે જીત સુધીના પહોંચવાના જે વોટ હોય છે ને, ત્યાં સુધી વ્યક્તિ નહીં, એમનું સંગઠન જોઈએ. કોંગ્રેસનું સંગઠન કોઈ પણ સીટ એવી નથી કે જ્યાં એમનું સંગઠન હોય. બીજું કે કોંગ્રેસના મુદ્દા ખતમ થઈ ગયા છે. ત્રીજું કે એમણે કીધું કે સમાન વિચારધારા,
તો લોકોને ખબર છે કે આ સમાન વિચારધારા એ ભ્રષ્ટાચારમાં મળીને દેશને લૂંટવો આ સિવાય કોઈ કરતાં કોઈ સમાન એમની વિચારધારા નથી. મુદ્દા વગરની પાર્ટીઓ એ ભારતીય જનતા પાર્ટીના જે સતત મુદ્દા વૈશ્વિક ભારત કે કહેવાય ને કે વિશ્વ ઉપર વિકસિત ભારતની વાત કરનારા જો કોઈ પ્રધાનમંત્રી છે તો એ નરેન્દ્ર મોદીજી જ છે. એટલે લોકોને હવે ફ્યુચર તરફ જવું છે અને ફ્યુચર માત્ર મોદીજીમાં લોકોને દેખાય છે. એટલે હવે એમના જે મુદ્દાઓની વાત કરે છે આ મુદ્દા છેલ્લા 2-3 મહિનામાં ક્યાંય ઉપડતા તમને દેખાતા નથી. સમજી ગયો. વાત કરીશું આપણે એવા રાજ્યોની કે જે રાજ્યોમાં વધુને વધુ વોટ બેઠકો એ ભાજપ ખેંચી શકે તે પ્રકારનું માહોલ બની રહ્યું છે. આપણે આ વિશે વાત કરીશું પણ તે પહેલા સમય છે એક બ્રેકનો. તો ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. આજે જે રીતે જાહેરાતો થઈ ગઈ છે તેને લઈને ક્યાંક હવે ઓપિનિયન પોલના આંકડા પણ સામે આવી રહ્યા છે અને તમામ પક્ષો જીતનો દાવો પણ કરી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાતમાં 26 બેઠકો પર કેસરીઓ લહેરાશે તે આંકડા પણ દર્શાવી રહ્યા છે. અજયભાઈ, ખાસ તો ગુજરાત એ તો ભાજપનો ગઢ આપણે કહીએ છીએ, એ હંમેશા એ બાબત યથાર્થ પણ થાય છે. શું કહેશો આંકડા વિશે? કંઈ કહેવાનું તો છે નહીં, પણ આમ ભાજપનો પ્રભાવ છે. જો 26માંથી 26 ભાજપ લાવે તો એમાં નવાઈ પામવા જેવું નથી અને ભાજપના નેતાઓને પણ નવાઈ લાગતી નથી. એટલે જ હવે CR પાટીલે નવો ટાર્ગેટ આપ્યો છે કે 5 લાખથી ઉપર લાવો, જેથી પર્સન્ટેજ ઓફ પોલ જે છે એ ગુજરાતનો વધે. તો ઓલ ઓવર ઇન્ડિયામાં બીજેપી જે છે 31% વોટ સાથે એમ કે 282 બેઠક લીધી અને 37% વોટ સાથે એમણે એમ કે 303 બેઠક લીધી. તો ગુજરાતમાં પર્સન્ટેજ ઓફ પોલ વધે તો બીજેપીનો નેશનલ લેવલનો પર્સન્ટેજ ઓફ પોલ જે છે એ વધી જાય. બીજું કે લોકસભા અને વિધાનસભાની વોટિંગ પેટર્ન અલગ હોય છે. તમે જોજો કે લોકસભામાં ભાજપ 26 બેઠક જીતે છે પણ પર્સન્ટેજ ઓફ પોલ 52 થી 57% વચ્ચે આવે છે. એટલે બીજેપીનો અપ્રુવલ રેટ લોકસભામાં ચોક્કસ સારો હશે અને બીજેપીનું ઇલેક્શન મેનેજમેન્ટ પણ સારું છે. પણ આટલું કહ્યા છતાં હું એ ચોક્કસ કહીશ કે બનાસકાંઠા છે, દાહોદ છે, ઇવન જુનાગઢ છે, છોટાઉદેપુર છે, આમાં અને ટ્રાઇબલ વિસ્તાર એમાં જો કોંગ્રેસ પાર્ટી ટક્કર આપી શકશે પણ જીતે એવું મને નથી દેખાતું. પણ કોંગ્રેસે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ કે ખાતું ખુલે ગુજરાતમાં. બિલકુલ. એટલે કોંગ્રેસ માટે તો ગુજરાતમાં અસ્તિત્વની આજની તારીખે તો બીજેપી જીતી રહી છે. ત્યારે અન્ય મુદ્દાઓ કયા છે જે આ ચૂંટણીમાં ખાસ પ્રભાવી રહેશે, કયા કયા ફેક્ટર મહત્વના રહેશે, તેના પર પણ આગળ ચર્ચા યથાવત રહેશે. તે પહેલા રોકાઈએ એક બ્રેક માટે. તો ખાસ વાત કરીએ તો આખા દેશમાં આમ તો ભાજપનો પ્રભાવ છે, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા અમુક રાજ્યોમાં થયેલી રાજકીય ઉથલપાથલ જેના કારણે ભાજપની નજર એવા રાજ્યો પર ખાસ રહેશે કે જ્યાં આવી રાજકીય ઉથલપાથલ થઈ હોય અને મતો મહત્વના બની રહેતા હોય. ત્યારે ખાસ એવા રાજ્યો પણ ભાજપની નજરમાં ચોક્કસથી રહેશે. ચિરાગ, બિલકુલ. એક રાજ્ય એવું છે ગુજરાત, જેમાંથી 26 બેઠકો મળી શકે તેમ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે. આ તમામ એવા રાજ્યો છે કે જ્યાં ભાજપને સૌથી વધુ આશા અપેક્ષાઓ છે અને ત્યાંના વોટર્સ એ ભાજપના પ્રભાવમાં ચોક્કસ આવેલા છે. આપણે આ જ રાજ્યો વિશે વિગતવાર વાત કરીશું. અજયભાઈ, આ રાજ્યો વિશે શું કહેશું કે જ્યાંથી લગભગ હેટ્રિક નક્કી છે કાં તો બીજી વાર ક્લીન સ્વીપ નક્કી છે? તમે જુઓ કે બિહારની વાત કરીએ તો બિહારમાં ભારતીય જનતા પાર્ટીની એક વાત મને ગમે છે કે એ બહુ એટલી શિદ્દતથી ચૂંટણી લડે છે અને આંકડાઓ જ્ઞાતિવાદના સમીકરણો પણ સંતુલિત કરે છે. ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને બિહારમાં 40માંથી 39 બેઠકો મળી હતી. એનું એક કારણ એ પણ હતું કે નીતિશ કુમાર જે છે ત્યારે ભાજપની સાથે હતા. આ વખતે રામ મંદિરની લહેર બાદ નીતિશ કુમારને ભારતીય જનતા પાર્ટી પાછી પોતાની પાંખમાં લઈ આવી છે અને રાજકીય સમાધાન કદાચ અમિતભાઈ સંમત નહીં થાય પણ નીતિશ પાસે અત્યારે વિધાનસભામાં 45 જ ધારાસભ્યો છે, ભાજપ પાસે 78 છે. છતાં જેને વિનાશ પુરુષ કહેતા હતા, પલટુરામ કહેતા હતા, એને પણ ભાજપ પાછું એટલા માટે લઈ આવ્યું કારણ કે જ્ઞાતિવાદના સમીકરણો સંતુલિત કરવા માટે એની જરૂર હતી. ચિરાગ પાસવાન કે જેને ભાજપ હાજીપુર સિવાય બીજી કોઈ બેઠક આપવા તૈયાર નહોતું અને તેજસ્વી લાલુ યાદવે એને 5 બેઠક ઓફર કરી તો ભાજપે એને પણ 5 આપી દીધી. એટલા માટે કે હવે જે સંતુલન સંધાયું છે એનાથી ભાજપને ચોક્કસ 40માંથી 38 બેઠક મળશે એવું હું કહું છું. 40માંથી 38 ભાજપ અને એનડીએને મળશે. પણ ભાજપે આ સમાધાન કર્યું. ઉત્તર પ્રદેશમાં પણ આપણે આ સમાધાનની વાત કરીશું. જગદીશભાઈ, ખાસ તમને પૂછીશ કે હરિયાણામાં તમે જુઓ રાતોરાત સીએમ ચેન્જ થઈ જાય છે, ખટ્ટરને બદલી કાઢ્યા. બિલકુલ. તમે જુઓ કે અલગ
અલગ અલગ રાજ્યોમાં જે સમીકરણો, ધારો કે નીતિશ કુમારનો સાથ લેવાય છે, હરિયાણામાં પણ રાજકીય ઉથલપાથલ ચોક્કસ જોવા મળે છે, બીજી બાજુ ભારત રત્ન રાતોરાત જાહેર થઈ જાય છે, તો આજે બધા સમાધાનો કરવામાં આવી રહ્યા છે ભાજપ તરફથી માત્ર ને માત્ર 400+ ને પાર કરવા માટેના, એને અને મતદાતાને કોઈ ચોક્કસ કનેક્શન બેસશે કે નહીં બેસે? જુઓ, હું અજયભાઈની એ વાત સાથે સહમત થઈશ કે ભારતીય જનતા પાર્ટી જેવો પવન એ તરફ સઢ ફેરવવામાં જરાય સંકોચ રાખતા નથી. એ કોઈ જળ વલણને પકડી રાખતા નથી. જે રીતે કોંગ્રેસમાં જૂથવાદ છે કે તથાકથિત સેક્યુલરવાદ છે, એવી વાત નહીં. પરિવર્તન હંમેશા સ્વીકાર્ય બને છે. એ ભારતીય જનતા પાર્ટીમાં જેમ હરિયાણાનું આપણે વાત કરીએ, ખટ્ટરની સરકારને આખી સરકાર બદલાવી કાઢી, જેમ અહીંયા રૂપાણીની સરકાર પણ બદલાવી કાઢી હતી. એટલે એ જે પરિવર્તનનું કારણ કે એને ખબર છે કે જેના કારણે આપણે આખી સરકાર ડેમેજ થાય એમ હોય તો બેટર વે કે એક રિઝલ્ટને જ મહત્વ આપવાનું છે, નહીં કે આપણા તથાકથિત આદર્શ કે તથાકથિત જળવાદને. એટલે એ પ્રકારે એ પરિવર્તનની જે મુવમેન્ટ ચલાવે છે ભારતીય જનતા પાર્ટી, એને કારણે એને બહુમતી અથવા તો એને જોઈએ એવી સીટ મળી જાય છે. અત્યારે ગુજરાતમાં તમે જુઓ, આમ જુઓ તો બધી જ રીતે એને ભગવાનની દયા છે, કોઈ ઉપાધિ થાય એમ નથી. તેમ છતાં પણ જે પ્રયોગ કરી રહ્યા છે, એ પ્રયોગ શું સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે પ્રાંતવાદ, પરિવારવાદ કે પરંપરાગતવાદ કે જ્ઞાતિવાદ એવી રીતે ક્યાંય પણ ફિક્સમાં મુકાવવા નથી માંગતી. એ પોતાની તથાકથિત વિકાસની નીતિને ધ્યાનમાં રાખીને એક એવી આઈડિયોલોજીથી પોતાની વોટ બેંક તૈયાર કરવા માંગે છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ખુદ એ જ એમાં આઈડિયોલોજીમાં મેઇન કેન્દ્ર સ્થાને હોય, નહીં કે વ્યક્તિ. એટલે હરિયાણાની સરકાર હોય કે બાકીની સરકાર હોય, પરિવર્તનમાં લેશ માત્ર છોછ રાખ્યા વગર ભારતીય જનતા પાર્ટી સઢ પ્રમાણે, હવા પ્રમાણે સઢ ફેરવે છે. નરેશભાઈને પૂછી, નરેશભાઈ તમે શું માનો? જેમ જગદીશભાઈ પણ કીધું કે ભાજપને કોઈ છોછ નથી. તમે જુઓ, માત્ર ને માત્ર સત્તા માટે અથવા તો વિકાસના મુદ્દાને એમના આગળ વધારવા માટે કોઈ છોછ નથી. આ પ્રકારની જે માનસિકતા જે છે, એ મારો સવાલ એ વાતનો હતો કે શું વોટર્સને કોઈ ચોક્કસ અસર કરે કે નહીં? મતદાતાના મનમાં આવું કોઈ બેસે કે નહીં? રાજકારણ અને રાજકીય પક્ષનો ધ્યેય સત્તા હોય છે અને સમાધાન કરવા પડતા હોય છે. તમે સમયે સમાધાન ન કરો તો તમારી રાજકારણમાંથી તમે ફેંકાઈ જાઓ. રહી વાત હરિયાણાની હોય તો હરિયાણાની અંદર મુખ્યમંત્રી બદલવાનું કારણ ખાસ કરીને ત્યાં ખેડૂત આંદોલન છે, જાટ સમાજ છે એ નારાજ છે. બિલકુલ. તો ખટ્ટર છે, ખત્રી હતા, એમને હટાવીને ઓબીસી મૂકવામાં આવ્યા. મધ્યપ્રદેશમાં યાદવને મૂકવામાં આવ્યા, તો એનું કારણ પણ ઓબીસી મત બેંક છે. કારણ ભાજપ કોઈ પણ રાજ્યમાં પરિવર્તન કરતું હોય, કોઈ વ્યક્તિને પક્ષમાં લેતું હોય, તો એની એમની એક વ્યૂહરચનાનો એક ભાગ હોય છે કે મતદારોને તમારી સાથે કઈ રીતે લઈ આવવા. એ જ છે કારણ કે જ્યારે પણ અત્યારે આપણે જોઈએ છીએ કે રાહુલ ગાંધી એક મુદ્દો લઈને ચાલે છે કે અમે જાતિ ગણતરી કરીશું અને એ રીતે અમે અનામત લાગુ કરીશું. એ ઘણી વખત ઓબીસીના કેટલા સચિવ છે કેન્દ્ર સરકારમાં એના આંકડા કહે છે. તો સ્વાભાવિક છે જાતિગત રાજકારણને જો તમારે કાપવું હોય તો એવા વ્યક્તિને પાછી ભારતીય જનતા પાર્ટી પસંદ કરતી હોય છે કે જે સામાન્ય વ્યક્તિ હોય. એટલે તમે એક ચહેરો, એક નવી, અમે આવી રીતે સામાન્ય કાર્યકરને અમે મુખ્યમંત્રી બનાવીએ છીએ એવો પણ મેસેજ આવી જાય. એક જાતિગત સમીકરણ પણ એ સાચવી લેતું હોય છે. એટલે રાજકારણમાં જો તમારે સત્તા મેળવવી હોય, એને જાળવવી હોય અને ભવિષ્યમાં જો સત્તા લેવી હોય તો આવા સમાધાન કરવા પડતા હોય છે. અને એમનો એક જ ધ્યેય છે કે જો તમે સત્તામાં હશો તો કોઈક વિકાસના કોઈ પણ સારા કામ તમારે કરવા હોય, તમારી પણ જે કંઈ વિચારધારા છે એ લાગુ કરવા માટે આખરે તો સત્તા જોઈએ. એટલે આવા સમાધાન કરતા હોય છે. મને એવું કંઈ લાગતું નથી કે એ કંઈક કરીને ભારતીય જનતા પાર્ટી કે એમાં ખોટું કરી રહી. આપણે આદર્શ કે નૈતિકતાની રાજકારણની વાત કરીએ અલગ વાત છે, પણ રાજકારણમાં આ બધું હવે સામાન્ય હોય છે ને એને સ્વીકારી લેવું પડે. શિરીષભાઈ ખાસ તો જોડ તોડ કદાચ આખા દેશમાં એ જોવા મળ્યું, મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું, કારણ કે મહારાષ્ટ્રનું તો આખું જૂથ બદલાઈ ગયું અને પાર્ટી હતી ન હતી થઈ ગઈ શિવસેનાની જો વાત કરવામાં આવે. હરિયાણામાં પણ એ જ બાબત થઈ. એટલે ક્યાંક તોડજોડ થઈ. ગુજરાત પણ એનું એક ઉદાહરણ છે કે ધારાસભ્ય લેવલના નેતાઓ ભાજપમાં ભળી જાય છે. એટલે ક્યાંક આ જે મુદ્દો છે એ પણ ખાસ તો રહેશે. ઇનફેક્ટ આ છે ને
અત્યારે લોકસભાની ચૂંટણી વખતે થયેલું છે એવું નથી. આની નેટ પ્રેક્ટિસ તો આપણે ગુજરાત વિધાનસભા વખતે થઈ ગઈ. ત્યારે આપણે જોયું કે ત્યારે પણ બીજેપી ગુજરાતમાં કમ્ફર્ટેબલ પોઝિશનમાં જ હતી અને બહુમતી લાવે એવી પૂરી પરિસ્થિતિ હતી. છતાં એમનો જે એ સમયનો પણ જે 150 ઉપર જવાનો જે CR પાટીલનો સંકલ્પ હતો, તો 150ની ઉપર જવું હોય તો શું કરવું પડે? તો એના માટે આ જ કરવું પડે. બરોબર, જ્યાં જ્યાં કોંગ્રેસ નબળી પડતી હોય કે બીજો જે કોઈ રાજકીય પ્રતિસ્પર્ધી નબળો પડતો હોય એને કેમ નબળો પાડવો, એ પાર્ટીમાંથી એના સક્ષમ નેતાઓને પોતાના તરફ લાવવા. અચ્છા, ને બીજી મહત્વની વાત એ છે કે માત્ર નેતાઓ નથી આવતા, નેતાની સાથે એક બહુ મોટું કાર્યકર્તાઓનો વર્ગ આવતો હોય છે અને એ ઓબ્વિયસલી એમના ફોલોઅર છે. ભલે ભાજપમાં આવ્યા પછી ભાજપનો મૂળ કાર્યકર એમને સ્વીકારે છે નથી સ્વીકારતો, એને કઈ રીતે મનાવવો એ એક જુદી મથામણ હોય, પણ એ આવે છે અને નેક્સ્ટ ઇલેક્શનમાં એ તમારી સાથે હોય છે. એટલે કાર્યકર્તાનું બળ પણ વધે છે. એક સારું નેતૃત્વ, ભલે એ વિરોધ કરતું હતું પણ એના નેતૃત્વ છે એ આવે છે, એના કારણે પાર્ટીની સ્ટ્રેન્થ જે છે એ વધે છે અને એનું આપણે કારણે 156 બેઠકો લાવ્યા. હવે તમે એમ કહો કે 156 બેઠકો એ તમારે શું ચિંતા, 26 આવવાની છે, તો હવે એમણે એટલે ટાર્ગેટ આપ્યો છે કે 5 લાખથી ઉપર લાવો. એટલે ટાર્ગેટ ઊંચો સેટ કર્યો. ટીવી સ્ક્રીન પર આપણે શિવાની ફોકસ કરીએ, કેમ કે એવા રાજ્યોનો ઓપિનિયન પોલ ચલાવાઈ રહ્યો છે કે જે રાજ્યો ભાજપ માટે સર કરવા થોડા કપરા ચઢાણ છે. આ તમામ રાજ્યો છે સાઉથના બેલ્ટના. તમિલનાડુમાં 39 બેઠકો, ભાજપને માત્ર 3 બેઠકો, કોંગ્રેસને 8, ડીએમકેને 23 બેઠકો. કર્ણાટકની વાત કરીએ 28 બેઠકો, ભાજપને 22, જેડીએસને 1 અને કોંગ્રેસને 5 બેઠકો. તો આ એવા રાજ્યો છે કે જ્યાં થોડા કપડા ચઢાણ. આંધ્રપ્રદેશમાં 25 બેઠકોમાંથી એનડીએ ગઠબંધનને 11, વાયએસ સીઆરપીને પણ બેઠકો મળી રહી છે. તેલંગાણામાં 17 બેઠકો, 6, 9 અને 2નો જે આંકડો સામે આવી રહ્યો છે. તો ચોક્કસ આ ભાજપ અત્યારે ફોકસ પણ કરી રહ્યું છે કે એમને યેને કેને પ્રકારે એમને સાઉથમાં મજબૂત બેલ્ટ થાય તો જ એમનો જે ટાર્ગેટ છે 370નો અને 400+નો એ પૂરો થઈ શકે. એના માટે સાઉથના મતદારોનું મન કળવું ખૂબ જ અત્યંત જરૂરી બની જાય છે. અમિતભાઈ, આ વિશે શું કહેશો? સાઉથનો બેલ્ટ જો એટલે બેઝિકલી આ આંકડો બી 22, 11, 33 અને બીજા 15, આ લગભગ 50ની નજીક પહોંચવાળો આંકડો છે. જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી પાસે હમણાં આટલો આંકડો નથી, આનાથી અડધો બી નથી. એટલે આ ચૂંટણીમાં જો એક વર્ડને કોઈન કરવો હોય ને તો શું થાય? WTO, વેર ઇઝ ધ ઓપ્શન. બરાબર, દેર ઇઝ નો ઓપ્શન. ઓકે, બરાબર. વ્યક્તિ એટલે અત્યારે મતદારો સમક્ષ કોઈ ઓપ્શન નથી, એટલે વેર ઇઝ ધ ઓપ્શન? મોદી ઇઝ ધ ઓનલી ઓપ્શન. અચ્છા, બરાબર. તો વસ્તુ છે, હું અહીંયા બેઠો વિચારતો હતો કે ચૂંટણીનો મુદ્દો શું છે? મોદીનું વ્યક્તિત્વ, મોદીનો વહીવટ, મોદીની વિચારધારા, બરાબર, અને મોદીનો વિકાસ. આ મુદ્દા એ આ ચૂંટણીના મુદ્દા છે. બાકી સામે શું છે? તો સામે અત્યારે હમણાં તમે મુદ્દો છેડતા હતા કે ભાઈ ગઠબંધન, કે આખી પાર્ટીઓ ખતમ થઈ ગઈ. બરાબર. તો કાલે અમિતભાઈએ એમની વાતમાં કીધું કે ખતમ ભારતીય જનતા પાર્ટીએ તોડવાના કારણે નથી થઈ, પરંતુ એમણે એમના પુત્રવાદની અંદર જે બસ મારા પછી કોણ, તો મમતાજી કે મારા પછી અભિજીત જ, ઉદ્ધવ કે મારા પછી એમનો જે દીકરો છે એ જ. બરાબર. એટલે લોકો સુપ્રિયા સુલે એ જ, બાકી અજીત પવાર નહીં. તો આમાંથી એમની પાર્ટીઓ એમના વજનથી એમની પાર્ટીઓ એમના વજનથી તૂટી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રયાસથી તૂટી એવું નથી. જે પણ પરિવારવાદ કે જે પણ ભ્રષ્ટાચાર, આ કોઈ પણ મુદ્દા દક્ષિણમાં નથી ચાલતા અને દક્ષિણના રાજ્યોમાં તો ભાજપની સ્થિતિ એવી છે કે જુનિયર પક્ષ બનવાનું આવે ને તો પણ અમને પોસાઈ જશે, એ પ્રકારની મેન્ટાલિટી છે. નહીં, હું હમણાં સાઉથને બહુ નજીકથી, કારણ કે મારી એક જવાબદારીના ભાગરૂપે હું નજીકથી જોઉં છું, તો ત્યાં આગળ જે રીતે માની લો કે તેલુગુ દેશમ પાર્ટી સાથે આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન કર્યું, બરાબર, 11 સીટ સુધી પહોંચ્યા. જે જગ્યાએ કર્ણાટકમાં હજી હમણાં જ કોંગ્રેસે સરકાર બતાવી છે, ત્યાં આપનો ઓપિનિયન પોલ જો 22 સીટ કહેતો હોય તો કોંગ્રેસે એ વિચારવું જોઈએ કે માત્ર 1 વર્ષથી ઓછા ગાળાની અંદર એ ભારતીય જનતા પાર્ટી 22 સીટ તરફ કેવી રીતે જાય છે. કેરળની અંદર 2 સીટ તરફ એ ભારતીય જનતા પાર્ટી જતી હોય તો આ બધું બતાવે છે કે તમિલનાડુ, જ્યાં અમારું કશું નથી, ત્યાં 3 સીટ તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધતી હોય તો
આ બતાવે એકમાત્ર છે બેલ્ટ કે એવો મોદી છે. મોદી એ ચારે કોર એક નામ Okay. એવું છે હેમાંગભાઈ, કે નોર્થ દક્ષિણ- એક જ સેકન્ડ એક હેમાંગભાઈ. સેકન્ડ નોર્થ ઈસ્ટ ની અંદર મોદી Okay. સાઉથમાં મોદી ગુજરાત 26 માંથી 26 હેમાંગભાઈને મોદી પણ મોદીના નામ બોલવા ઉપર ત્રણ મધ્ય હા. ભારતના દક્ષિણ રાજ્ય એમનું છે હા, દક્ષિણ હા. એમનું છે કોંગ્રેસનું છે પહેલી વાત તમને એનેથી શરૂઆત કરું. અત્યારે TV 9 ના દર્શક મિત્રોને પૂછવામાં આવે કે શું ઇલેક્ટ્રોલ બોન્ડની અંદર ભ્રષ્ટાચાર થયો છે, પહેલા જ 99% લોકો એવું કહેશે કે આ ભ્રષ્ટાચાર કોંગ્રેસને થયો ક્યારે છે. એક રૂપિયો આવી જ મળ્યો જ રીતે નથી એવી વાત છે. અમિતભાઈ, આમાં એક એવું મિનિટ. છે કે હા, તમે તો હવે ધારાસભ્ય છો, હવે તો હેમાંગભાઈ, તમે અમારા હું શું જેવા કહું? નાના એમને બોલવા એવા દે પણ. તમે નિવેદન રાજકીય શા donation માટે લીધું જ વચ્ચે નથી. બોલો? ઓકે, ઓકે. તમે 70 શા માટે વર્ષમાં. વચ્ચે બોલો છો? હા. અને એમ છે તમારો સમય આવે ત્યારે ઓકે. અમે રાજકીય ડોનેશન, જો રાજકીય પક્ષ ડોનેશન વિના ચાલે જ નહીં, પણ અમે ઈડી ને સીબીઆઈ ને પહેલા દિવસે તમારા ત્યાં મોકલી, નોટિસ મોકલી અને પછી મહિના પછી એની જોડે ડોનેશન લીધું, એવી રીતે નથી મોકલ્યું. અમે 5,000 કરોડના કોન્ટ્રાક્ટ આપ્યા અને તમારી જોડેથી પછી ડોનેશન લીધું, એવી રીતે નથી લીધું. એવી કંપનીઓ જોડે નથી લીધું કે જે બેનામી હોય, કે જેનો 130 કરોડનો નફો હોય અને 450 કરોડ અમારી ઓફિસની અંદર આપી જાઓ અને કમલમની અંદર જમા કરાવી જાઓ. અમે એવી રીતે રાજકીય પક્ષો જોડે ડોનેશન નથી લીધું. અમારા તો કાર્યકર્તાઓ 138 રૂપિયા એવા નાના નાના રૂપિયા આપીને અમારું કામ કરે છે. અમિતભાઈ, આ મુદ્દો છે ચોક્કસ. વાત હતી હું મારી વાત આપણે પૂર્ણ એમને કરું. answer આપવા દેજો. વાત હતી હા. મારી વાત પૂર્ણ કરું. મુદ્દાઓ ઘણા બધા છે. જી. પૂછો તમે અત્યારે TV 9 ના દર્શક મિત્રોને, પટ્ટી ફેરવો કે શું તમને મોંઘવારી નડતી નથી? મહિલાઓને પૂછો કે 3,000 રૂપિયાનો તેલનો ડબ્બો તમને પોસાય છે? નથી પોસાતો. જી. અને આ બધી જ વસ્તુઓ એ ચૂંટણીના અત્યારે તો તમે બહુ જ સરસ રીતે વાતો કરો છો, પરસેપ્શન બનાવો છો, જી. પણ આવું જ પરસેપ્શન તમે અટલ બિહારી વાજપેયીજી વખતે પણ બનાવ્યું હતું શાઇનિંગ ઇન્ડિયામાં. એ ટાઈ ફીસ થયું હતું. આપણે પૂછીએ અત્યારે અમિતભાઈને મોદીજીની પૂછીએ. વાત કરો છો Electoral તમે. bond. મોદીજીએ કાળું નાણું Electoral પાછું bond. લાવવાની આ વાત કરી મુદ્દો હતી. ક્યાંય આ તો અડશે ખરો? દુનિયાનું સૌથી મોટું સમજી ગયો. ઇલેક્ટ્રો બોર્ડનું કૌભાંડ કરી એમને નાખ્યું. પૂછ્યું. અને એમને હજી પૂછ્યું. છેલ્લી વાત, એમને જેટલો હા, સમય હા. આપ્યો એટલો. PM કેર, હું તમને ચેલેન્જ આપું છું જી. કે જે દિવસે સરકાર જશે અને આ PM કેર તમે પ્રાઇવેટ કહો છો અને ભારત સરકારનો સિમ્બોલ લગાવીને તમે લોકો જોડે પૈસા માંગો છો, ચાઇનાના પૈસા, પાકિસ્તાનના પૈસા, દેશદ્રોહના પૈસા આની અંદર આવેલા છે. તાકાત હોય તો ખુલ્લું કરો તમે PM કેર ફંડ, ત્યારે ખબર પડશે. માત્ર ભ્રષ્ટાચારની જવાબ વાતો આપો. કરી હતી, ઓકે. ભ્રષ્ટાચારીઓની વાત કરી હતી. બે કોને મુદ્દા અંદર બહુ નાખ્યા સટીક, તમે? બે 10 મુદ્દા વર્ષની હેમાંગભાઈએ અંદર. મૂક્યા છે, બહુ સટીક મુદ્દા હેમાંગભાઈએ મૂક્યા છે. ઇલેક્શનમાં કેટલી અસર અમિતભાઈ? જો એ અત્યારે ઇલેક્ટ્રોલ બોન્ડની વાત કરતા હોય તો કોંગ્રેસ પાર્ટી એનાથી અછૂતી નથી. વાત નંબર 2 કે ત્યારે એમને જવાબ આપવો જોઈએ કે ચાઇનાની રૂલિંગ પાર્ટીના પૈસા એ કોંગ્રેસના ઓફિશિયલ એકાઉન્ટમાં આવ્યા. એ કયા બોન્ડ હતા? સદ્દામ હુસૈનના પેટ્રોલ બોન્ડના પૈસા એ કોંગ્રેસના ઓફિશિયલ એકાઉન્ટમાં આવ્યા. એ કયા પૈસા હતા? એમણે જે પ્રકારે બોફર્સ કાંડની અંદર 65 કરોડ રૂપિયા એમના ઓફિશિયલ ખાતાઓમાં આવ્યા, એ કયા પૈસા હતા? સુખરામનું ટેલિફોન કાંડ હતું કે અનેક કાંડો હું તમને સમજી ગયો, સમજી ગયો, તો સમજી આ ગયો. બધા પૈસા ટૂંકમાં આક્ષેપ પ્રત્યાક્ષેપોની કયા વચ્ચે પૈસા? ચોક્કસ ના આપણે ઓપિનિયન પોલની વાત કરવાની છે, આપણે વાત કરવાની છે. એક મિનિટ, એક બિગ પિક્ચર બ્રેક પછી એક બિગ પિક્ચર બતાવ્યું છે કે ખરેખર 543 બેઠકોમાંથી કોના ફાળે કેટલી આવી રહી છે. પણ તે પહેલા સમય થયો છે નાનકડા બ્રેકનો. લઈશું બ્રેક. વિરામ પછી આપનું સ્વાગત છે. અમે દર્શાવવાના છીએ હવે બિગ ઓપિનિયન પોલ, એક બિગ પિક્ચર આપની સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ. ઓપિનિયન પોલના જે આંકડાઓ છે, 543 બેઠકોમાંથી ભાજપ પ્લસ એટલે કે એનડીએ 376 બેઠકો. યાદ રાખો, 400 પ્લસનો આંકડો દર્શાવતા નથી. આ ઉપરાંત કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન 133 બેઠકો અને અધર 54 બેઠકો આ વખતે ઇલેક્શનમાં મેળવી શકે છે. ફરીવાર જણાવીશ, 376 બેઠકો પર એનડીએ ગઠબંધન અટકી જશે. 400 પ્લસનો આંકડો પાર નહીં થઈ શકે, આ પ્રકારની શક્યતાઓ. આ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ પ્લસ 133 બેઠકો પર અને અન્ય પક્ષો જે છે જે ગઠબંધનમાં નથી તે 54 બેઠકો પર પોતાના ઉમેદવાર જીતાડી શકશે. તો TV 9 નો આ ઓપિનિયન પોલ જેમાં 543 બેઠક પર કઈ રીતનું ચિત્ર હશે, ફરી એકવાર ભાજપ બહુમત દર્શાવતો આ ઓપિનિયન પોલમાં બતાવાઈ રહ્યો છે. ભાજપ પ્લસ એટલે કે એનડીએ ને 376 બેઠક, ઇન્ડિયા ગઠબંધનને 133, જ્યારે કે અન્યના પક્ષે 54 બેઠકો આ ઓપિનિયન પોલમાં
હાલ તો દર્શાવાઈ રહ્યું છે. બિલકુલ. તો સૌથી મોટો ચિંતાનો વિષય જે ભાજપ ટાર્ગેટ કરીને બેઠું છે 400+, એ પાર નહીં થઈ શકે એનડીએ ગઠબંધન. અજયભાઈ, આ આંકડા શું સૂચવે છે? જો તમને બહુ સાચી વાત કહું તો 376 નો જે આંકડો જે છે એમાં તમે જુઓ કે ભાજપ જે છે એને નુકસાન ક્યાં થયું છે? તો એને રાજસ્થાનમાં નુકસાન થયું છે, બિલકુલ. એને હરિયાણામાં નુકસાન થયું છે, બરાબર છે. એને કર્ણાટકમાં જે 28માંથી 25 બેઠકો મળી હતી ત્યાં નુકસાન થયું છે. બીજું હું તમને કહું, અમિતભાઈ, આપ મને કહેતા હતા ને, હમણાં ચર્ચા કરતા હતા, ગઈ વખતે વિધાનસભામાં ભાજપ જે છે એનો પરાજય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ત્રણ રાજ્યોમાં થયો હતો. પણ જ્યારે લોકસભાની ચૂંટણી આવી ને તો આ 3 રાજ્યોની કુલ 65 બેઠક હતી ને 65માંથી 63 બેઠક જે છે એ ભાજપ જીતી ગયું હતું. અને તમે જ્યારે વાજપેયીજીનું ઇન્ડિયા સાઇનિંગ હતું ને ત્યારે આ 3 રાજ્યો જે છે એ ભાજપ જીત્યું હતું અને પરિણામ ઉલટું થયું હતું. એટલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના એમાં હંમેશા ઉલટું થાય છે. પણ તમે જુઓ કે દક્ષિણના રાજ્યો જે છે, દક્ષિણના રાજ્યોમાં 28 હતી ગઈ વખતે, 28માંથી 25 ભાજપ હતું. આ વખતે એમને 22 આવી છે, બરાબર છે. એટલે કોંગ્રેસ ત્યાં 5 આવી છે. એટલે લોકસભામાં સરકાર છે છતાં નથી આવ્યું. હવે બિહાર આપણે તેલંગાણા જે છે ત્યાં એમને તમે 2 બેઠક બતાવો છો અને કેરળમાં 2 બેઠક બતાવો છો. એટલે જે લોસ એમને કર્ણાટકમાં ગયો એ એમને ત્યાં આગળ ભરપાઈ કર્યો. હવે એનડીએમાં 39 પાર્ટીઓ છે ચિરાગ. કેટલી? 39 પાર્ટી છે. અને 39 પાર્ટીને કસીને ટિકિટ ભાજપે આપી છે. હું માનું છું કે દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં સમાધાન કરીને રાજભરને પણ આપીને, અપના દલને પણ આપીને, જયંત ચૌધરીની પાર્ટીને આપી. ભારતીય જનતા પાર્ટીએ આંધ્રપ્રદેશમાં ખબર હતી કે અમારી કેડર નથી એટલે ચંદ્રાબાબુ નાયડુને લોકસભામાં વધારે ટિકિટ આપી દીધી. એટલે ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆર વચ્ચે લડાઈ છે. હવે આ બધું પણ તમે જુઓ ને તો ભાજપ જે છે 39 સાથી પક્ષોને એક બેઠક પણ જો મળે તો ભાજપનો સ્કોર જે છે એ 330 થી 335 વચ્ચે જાય છે. અને જે 2 ટાર્ગેટ મૂક્યા છે 370 ભાજપ એકલા અને 400+ એનડીએ ગઠબંધન. એને ભાજપના એક બહુ જ કદાવર નેતા એવું કહ્યું હતું કે અમે અમારા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે 370 ને 400 પાર કહીએ છીએ. એના 2 કારણ છે. 370 કહીએ છીએ એટલે પેલી જમ્મુ કાશ્મીરની 370 યાદ કરાવીએ છીએ. અને બીજું કે નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. એટલે 303 નું જે ગઈ વખતનું હતું 282 થી 303 અને 303 થી 333 પણ આવે તો ભાજપને વકરો એટલો નફો જ છે. એમાં જગદીશભાઈ શું કહેશો આખા આ આંકડા વિશે? અંતિમ આંકડો આપણી સમક્ષ આવી ગયો છે. નથી 370 ભાજપ મેળવી શકવાનું કે નથી 400+ નો ટાર્ગેટ પૂરો થવાનો? જુઓ, આપણે અત્યારની જે રાજનીતિ જોઈ રહ્યા છીએ, જે રીતે કોંગ્રેસમાંથી બધા ધારાસભ્યો, આપણે ગુજરાતની જ ખાલી વાત કરો તો 6 જેટલા ધારાસભ્યો તો ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. એમ જો 376 કેન્દ્રમાં ધારે કે ભારતીય જનતા પાર્ટી પાસે આવે અને આપણે અધર્સમાં તમે બતાવો છો જે ફિગર્સ, તો હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટી સત્તા આવ્યા પછીથી જે અધર્સ ગણાય છે એ અધર્સ પાછા આ બાજુ નહીં આવે એવું બનવાને કોઈ કારણ નથી. એટલે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી, હા એ સ્વાભાવિક છે, એટલે 400 પાર કરવા માટે ગમે તે કરી શકે એમ છે. એટલે એમાં કઈ ચિંતાનું કારણ નથી. એ જે 400 પારનો આંકડો બોલે છે એ સ્વાભાવિક જ એન કે એન પ્રકારે એ હાસિલ કરી શકે એમ છે. ઓકે, નરેશભાઈ, તમારું રિએક્શન છેલ્લા આંકડા ઉપર? હા, અજયભાઈ સાથે ને મેં પહેલાં પણ કહ્યું 370નો આંકડો ખાસ કરીને કાશ્મીરને લોકોના મનમાં રાખી મૂકવા માટે છે. આ આંકડા લગભગ એ થવાના નથી. પણ લક્ષ્યાંક ઊંચો રાખે, કાર્યકરોમાં સતત તમારે અતિ આત્મવિશ્વાસમાં ન રહે. ગુજરાતમાં 26 બેઠકો જીતી ગયા જવાના છીએ તો માની લઈ, પણ જો તમારે એમને દોડતા રાખવા હોય, મતદાન કરવા પ્રેરવા હોય તો તમારે 5 લાખની જીતનું એક કહેવું પડે. બાકી પાછલા વર્ષોમાં પણ ગુજરાતમાં જે આંકડા એમણે નક્કી કર્યા હતા એ એટલી સીટો ભાજપ જીતી શક્યું નથી. અમિતભાઈ, આમ તો આંકડાનો જે ખેલ તમે કરતા હો છો, લીડ બતાવીને આટલી બેઠકો જીતીશું, આમ તો સાયકોલોજીકલ એક ગેમ છે. જે પાર્ટી પાસે 182 હતા એને એવો નારો આપ્યો કે અબકી બાર 272 પાર, બરાબર. 17માં કીધું અબકી બાર 300 પાર. આ બંને હકીકત બન્યા હતા. અબકી બાર 400 કે પાર એ પણ હકીકત બનશે. કારણ કે જેમ જેમ ચૂંટણી આગળ વધશે એવી રીતે વિપક્ષની પાસે મુદ્દાનો અભાવ, વિપક્ષની એકતાની અંદરનો અભાવ અને મોદીજીના મુદ્દાઓની સ્પષ્ટતા સાથે દેશ આગળ વધશે અને ઇસ બાર 400 કે પાર. હેમાંગભાઈ, ક્યાંક તમારા બધા મુદ્દાઓની સર્વોપરી મોદી કી ગેરંટી. હવે જો બધી જૂની વાતો આપણે અત્યારે નથી કરવી કે 15 લાખ રૂપિયાની ગેરંટી હતી કે 2 કરોડ રોજગારી, અત્યારની સ્થિતિ કરીએ. અત્યારે તમે અહીંયા 130 બતાવો છો,
પડે પડે બદલાવાનું છે. આ ચિત્ર જે છે એ અત્યારે જે છે એ રોજે રોજ બદલાવાનું છે. તમે લખી રાખજો કે આ ચિત્ર છે પછી હમણાં થોડા સમય પછી 250 આવશે, 250 પછી 300 આવશે અને પછી સરકાર. અત્યારે પણ આવું સાઇનિંગ ઇન્ડિયા વખતે પણ ઘણા લોકો હસતા હતા. આ વાત સાઇનિંગ ઇન્ડિયા વખતે કોંગ્રેસના પ્રવક્તાઓ બોલતા હતા ત્યારે પણ ઘણા મિત્રોને હસવું આવતું હતું, પણ એ બન્યા પછી આ વસ્તુ હકીકત યથાર્થ થઈ છે. પણ આજે ચૂંટણી પંચનો હું આભાર માનું છું કે ભાઈ તમે ચૂંટણી જાહેર કરી દીધી, એના લીધે આજથી સરકારી ખર્ચે થતી જાહેરાતો તો બંધ થશે. લોકો કંટાળી ગયા છે જોઈ જોઈને. હવે પક્ષે પોતાના ખર્ચે ભલે ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન બોન્ડમાંથી પણ લાવેલા હોય પણ પોતાના ખર્ચે જાહેરાત કરવી પડશે. એસટી બસની અંદર શિક્ષકોને માણસો લઈ જવા માટે નહીં મૂકવામાં આવે, એનો પણ અમને સંતોષ. શિરીષભાઈ, લાસ્ટ તમારું રિએક્શન. સે બેસિકલી તમે સાઉથની વાત કરતા હતા તો ભારતીય જનતા પાર્ટી બાકીના બધા રાજ્યોમાં તો પોતાની રીતે કામ કરી શકે અને સીટો લાવી શકે એટલી સક્ષમ છે, પણ સાઉથમાં એને જેમ ટીડીપી સાથે કર્યું છે એ પ્રકારના જે ક્ષેત્રીય સત્રપો છે એની સાથે થોડું વધારે મજબૂત ગઠબંધન કરવું પડશે. તો મને લાગે છે તો આ 400નો આંકડો છે એ કદાચ એના માટે એટલો અશક્ય નહીં ગણાય. બિલકુલ. તો હવે 4 જૂનની સૌએ રાહ જોવાની છે. ચર્ચા બદલ અમિતભાઈ આપનો, હેમાંગભાઈ આપનો, શિરીષભાઈ આપનો, અજયભાઈ આપનો, જગદીશભાઈ આપનો, નરેશભાઈ આપનો આભાર ચર્ચા બદલ. તો અમારી વિશેષ રજૂઆતમાં તે બસ આટલું જ. બધું સમાચાર માટે સ્ટે ટ્યુન ટુ TV9. નમસ્કાર.